યોગ ગુરુ બાબા રામદેવને લઈને એક હાલ ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। કુમાર વિશ્વાસે પતંજલિ મીઠાની જે મજાક ઉડાવી હતી, આ કટાક્ષ પર યોગ ગુરુ બાબા રામદેવે પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે જ્યાં સુધી વિશ્વાસ આવી વાતો નહીં કરે ત્યાં સુધી તેમનો વ્યવસાય કેવી રીતે ચાલશે। સાથે જ તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ કવિના શબ્દોથી ગુસ્સે નથી। ખરેખર એક કાર્યક્રમ દરમિયાન વિશ્વાસે પતંજલિ મીઠા પર એક પ્રેઝન્ટેશન આપ્યું હતું। બાબા રામદેવે કહ્યું હતું કે જ્યારે પણ તેમના પિતા ઘરે આવે છે ત્યારે તેઓ કુમાર વિશ્વાસને ઠપકો આપે છે અને કહે છે કે બાબા વિશે ખરાબ બોલવાનું બંધ કરો। કુમાર વિશ્વાસની માતા મારી ભક્ત છે, તેમના પિતા મારા ભક્ત છે। જ્યારે પણ તેઓ મારી પાસે આવે છે ત્યારે તેઓ હાથ જોડીને આવે છે। જ્યાં સુધી તેઓ થોડી વાતો નહીં કહે તેમનો ધંધો કેવી રીતે ચાલશે। તેમણે કવિને જવાબ આપવાનો પણ ઇનકાર કર્યો અને કુમાર વિશ્વાસને કહ્યું કે મેં નવરાત્રિ દરમિયાન તેમનું મીઠું ખરીદ્યું હતું। તેઓ પોતાનું ઉત્પાદન એવી રીતે વેચે છે કે જો તમે તેમની પાસેથી નહીં ખરીદો તો તમે સનાતન છોડી દેશો। મીઠાના પેકેટ પર લખ્યું હતું કે મીઠું 25 લાખ વર્ષ જૂના હિમાલયમાંથી કાઢવામાં આવ્યું હતું અને લોકો ભાવુક થઈ જાય છે અને મનમાં ચિત્રો બનાવવા લાગે છે। લોકોને આશ્ચર્ય થાય છે કે બાબા ધોતી ઊંચી કરીને કેવી રીતે ચઢ્યા હશે, પાવડા વડે મીઠું કેવી રીતે કાઢવામાં આવ્યું છે, બાલકૃષ્ણજી પાછળ ટોપલી લઈને ઊભા હશે। તો હાલ માટે એટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।